નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 એસપીસીસીમાં એસપી વિભાગ 2 શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતર આપણે શેર અરજી જોઈ। શેરનું વર્ગીકરણ કેવી રીતે કરવું એ બધું આપણે જોયું હતું પહેલા ચેપ્ટરમાં। એમાં આપણે પાઠ હતો શેર બહાર પાડવા। શેર બહાર પાડવા અંગે આપણે શેર ફેરબદલી, શેર હપ્તા, શેર જપ્તી, શેર સોંપણી, શેર લિયન, ડિવિડન્ડ આ બધું આપણે જોયું હતું। ત્યાગપત્ર એટલે શું, અનિયમિત શેર વેચણી એટલે શું, ગેરકાયદેસર શેર વેચણી એટલે શું, આ બધું આપણે જોયું હતું। આજે આપણે જોવાનું છે શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતર। શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતર એટલે શું, એમાં આપણે 2.3 છે શેર ફેરબદલી અંગેની જોગવાઈ છે, આ વખતે કોર્સમાં નથી, અને શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જે કોર્સમાં નથી। શેર ફેરબદલીનો પહેલાં છે પ્રસ્તાવના અને પછી છે શેર ફેરબદલીનો અર્થ આપણે જોઈએ। પ્રસ્તાવના: વ્યક્તિક વેપારી પેઢીની મર્યાદાઓના કારણે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ। પહેલાં એક વ્યક્તિ ધંધો કરતો, પછી વ્યક્તિક માલિકીની અમુક મર્યાદા આવી ગઈ, પછી શરૂ થયું ભાગીદારી પેઢીની શરૂઆત, અને ભાગીદારી પેઢીની મર્યાદાઓએ કંપનીને જન્મ આપ્યો। ભાગીદારી પેઢીની જે મર્યાદા છે એને કંપનીને જન્મ આપ્યો। ભાગીદારી પેઢીમાં ભાગીદારો દૂર થતાં જે છૂટા થવાની લાંબી વિધિ કરવી પડે છે, ભાગીદારી પેઢીમાં ભાગીદારો દૂર થવાથી જે છૂટા થવાની લાંબી વિધિ કરવી પડે, ભાગીદારો દૂર થાય એટલે એની લાંબી વિધિ કરવી પડે, તો લાંબી વિધિ કરવી પડે તેવી વિધિ કંપનીમાં કરવી પડતી નથી, તેવી વિધિ કંપનીમાં નથી કરવી પડતી। જાહેર કંપનીના શેર જે વ્યક્તિએ ધારણ કરેલ હોય તે વ્યક્તિ જો શેર વેચે તો તેની જે તે કંપનીમાં ધારણ કરેલ શેરની માલિકી સમાપ્ત થઈ જાય છે। ધારણ કરેલા જો શેર હોય તો શેરની માલિકી છે એ સમાપ્ત થઈ જાય છે। જેવી રીતે કોઈ એક વસ્તુની મુક્ત લેવેચ થઈ શકે છે તેવી જ રીતે શેરની પણ મુક્ત લેવેચ થઈ શકે છે। જેવી રીતે કોઈ વસ્તુની મુક્ત રીતે લેવેચ થઈ શકે એવી રીતે શેરની પણ લેવેચ થાય છે, તેવી જ રીતે શેરની પણ મુક્ત લેવેચ થાય। કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે। કંપનીના શેરની જે મુક્ત ફેરબદલી છે એ કંપનીનું લક્ષણ છે। કેવું લક્ષણ છે તો કે મહત્વનું લક્ષણ। તમને એમ પૂછે કંપનીના શેરનું મહત્વનું લક્ષણ કયું છે, તો તમે એમ જવાબ આપી શકો કે કંપનીના શેરનું મહત્વનું લક્ષણ છે મુક્ત શેરની ફેરબદલી। મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે। એટલું જ નહીં, બીજી વાર વ્યક્તિને ઈચ્છા થાય તો ફરીથી તે જ કંપનીના શેર ખરીદી તેટલા અંશે માલિક બને છે। બીજી વાર જો કંપનીની ઈચ્છા થાય તો એ જ શેર ખરીદી એ પાછા કંપનીના માલિક બને। પહેલાં ફેરબદલી કરે, પછી વળી એની ઈચ્છા થાય તો વળી શેર ખરીદે અને કંપનીના માલિક બને। કંપની શેરધારકોના આ હકને પ્રતિબંધિત કરી શકે નહીં। શેરધારક કાયદાની મર્યાદામાં રહીને સ્વૈચ્છિક રીતે શેરોની ફેરબદલી કરે છે। શેરધારક છે એ કાયદાની મર્યાદામાં રહીને સ્વૈચ્છિક રીતે શેરની ફેરબદલી કરે છે। તદુપરાંત કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત શેરની ફરજિયાત ફેરબદલી થાય તેને કાયદાકીય હસ્તાંતર કહેવામાં આવે છે। એટલે કે કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત શેરની ફરજિયાત ફેરબદલી થાય, શેરની ફરજિયાત ફેરબદલી થાય તો એને કહેવાય કાયદાકીય હસ્તાંતર। આ પ્રકરણમાં શેરની સ્વૈચ્છિક ફેરબદલીની વિધિ અને કાયદાકીય હસ્તાંતરણને લગતી કાયદાકીય જોગવાઈનો અભ્યાસ કરીએ। એટલે કે આ પ્રકરણમાં આપણે શેર ફેરબદલી જોઈએ અને કાયદાકીય જોગવાઈ જોઈએ। શેર ફેરબદલીનો અર્થ સામાન્ય અર્થમાં જોઈએ તો શેરધારક પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય કોઈ વ્યક્તિ તો પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે તો જે તે શેરની માલિકી હકની ફેરબદલી થાય તો તેને શેરની ફેરબદલી કહેવામાં આવે છે। એટલે કે સામાન્ય અર્થમાં જો કોઈ શેરધારક છે
એ પોતાની પાસે રહેલા જે શેર છે એ સ્વૈચ્છિક રીતે કોઈને વેચે છે અથવા તો પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં નક્કી કરે છે, અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે છે, તો એને કહેવાય શેરની ફેરબદલી. આમ શેર હોલ્ડર પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે, શેર હોલ્ડર છે એ પોતાનો જે માલિકી હક છે એ અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને તેની માલિકી થઈ જાય તો તેને શેર ફેરબદલી કરવામાં કહેવામાં આવે છે. એટલે કે શેર હોલ્ડર છે એ પોતાનો માલિકી હક છે એ અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે અને તેની માલિકી થઈ જાય તો એને કહેવાય શેર ફેરબદલી કહેવામાં આવે છે. વ્યાખ્યા: કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક મરજિયાત રીતે એટલે કે સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે. વ્યાખ્યા એટલે કંપનીની સંમતિની અપેક્ષાએ, કંપની સંમતિ આપે એવી અપેક્ષાએ પોતાની રીતે માલિકી હક બીજાની તરફેણમાં પોતાનો માલિકી હક જતો કરે તો એને કહેવાય મરજિયાત શેર ફેરબદલી. ટૂંકમાં સ્વેચ્છાએ જ્યારે શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે કે હક જતો કરે ત્યારે તેની માલિકી કે સભ્યપદ સમાપ્ત થાય છે. પોતાની રીતે બીજાને માલિકી હક જતો કરે છે તો ત્યારે એનું સભ્યપદ છે એ સમાપ્ત થઈ જાય છે અને આ સભ્યપદ જે વ્યક્તિ ખરીદે જેના તરફેણમાં હક જતો કર્યો હોય તેને મળે છે. આ સભ્યપદ છે જે વ્યક્તિ ખરીદે જેના તરફેણમાં હક જતો કર્યો હોય એને એ મળે છે. અહીં એક બાબત ખૂબ મહત્વની છે કે આ પ્રક્રિયા જ્યારે જે કંપનીના શેર હોય તે કંપની તેને મંજૂરી આપે ત્યારે પૂરી થયેલી ગણાય. એક બાબત ખૂબ મહત્વની છે કે જે કંપનીના શેર છે એ કંપની મંજૂરી આપે તો શેર ફેરબદલી થાય અને તો બીજાની તરફેણમાં હક જતો કરી શકે અને ત્યારે આ પ્રક્રિયા આખી છે શેર ફેરબદલીની એ પૂરી થયેલી ગણાય. ક્યારે? જ્યારે કંપની મંજૂરી આપે ત્યારે. હવે છે શેર ફેરબદલીનો અર્થ જોયો. હવે આપણે જોઈએ શેર ફેરબદલીનું મહત્વ. શેર ફેરબદલીનું મહત્વ. શેર હસ્તાંતર એક મહત્વની પ્રક્રિયા છે. શેર હસ્તાંતર છે એ મહત્વની પ્રક્રિયા છે. કંપનીની સંમતિથી શેર હોલ્ડર પોતાના અધિકારનો ઉપયોગ કરી શેર ફેરબદલી કરે છે. કંપનીની સંમતિથી કંપની જ્યારે સંમતિ આપે ત્યારે શેર હોલ્ડર પોતાના અધિકારનો ઉપયોગ છે એ કરી શેર ફેરબદલી કરે છે. શેર એ શેરધારકનું કંપનીના શેર મૂડીના ભાગ દર્શાવતું નાણાકીય હિત છે. શેર છે એ શેરધારક કંપનીના મૂડીના ભાગ દર્શાવતું નાણાકીય હિત છે. તે શેર હોલ્ડરની જંગમ મિલકત છે. તે શેર હોલ્ડરની એક એવી મિલકત છે કે કંપનીના શેર હોલ્ડરને શેર વેચવાનો, બક્ષિસ આપવાનો, ગીરો મૂકવાનો અધિકાર છે. કંપનીના શેર હોલ્ડર હોય પોતાની શેર ગીરો મૂકી શકે, પછી બક્ષિસ આપવાનો, શેર વેચવાનો આવો બધો અધિકાર છે. આ અંગે લોર્ડ બ્લેકબર્ને જણાવ્યું છે કે જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેર ફેરબદલી સરળતાથી થઈ શકે. આ જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો આખી કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે? તો કે મુખ્ય હેતુ એ છે કે શેરની ફેરબદલી છે એ સરળતાથી થઈ શકે તેવી સગવડ તેના સભ્યોને આપવાનો છે. કે શેર ફેરબદલી છે એ સરળતાથી થઈ શકે એવી સગવડ આપવાનો છે. શેરનું ખરીદ વેચાણ શેર બજારમાં થાય છે. શેરનું જે ખરીદ વેચાણ છે એ ક્યાં થાય છે? તો કે શેર બજારમાં થાય છે. આ જે મૂડી બજારનું સ્ત્રોત છે શેર બજારમાં થાય એ આખું મૂડી બજારનું શું છે? સ્ત્રોત છે. એટલા માટે શેર બજારને ઘણીવાર દેશના વિકાસની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે શેર બજારને ઘણીવાર દેશના વિકાસની પારાશીશી તરીકે પણ ઓળખવામાં આવે છે શેર બજારને. શેર ફેરબદલીથી સરકારને આવક થાય છે. શેર ફેરબદલી થાય એટલે સરકારને શું થાય? આવક થાય. શેર ફેરબદલી કે વેચાણ જેમ વધારે પ્રમાણમાં થાય તેમ સરકારને વધુ પ્રમાણમાં આવક ઊભી થાય. જેમ શેર ફેરબદલી વધારે થાય, શેરનું વેચાણ વધારે થાય, એમ સરકારને શું થાય? વધુ પ્રમાણમાં આવક ઊભી થાય. કારણ કે સરકારે શેર ફેરબદલી ઉપર કર નાખેલ છે. કારણ કે શેર ફેરબદલી થાય એટલે કર ભરવો પડે. કર ભરે એટલે સરકારને આવક થવાની છે. શું કામ સરકારને આવક થાય? તો કે કર ભરવો પડે. કેમ કે શેર ફેરબદલી ઉપર કર ભરવો પડે, વેરો ભરવો પડે.
શેર વેચાણને કારણે શેર વેચનારને રોકડ મળે છે, શેર જે વેચે છે એને રોકડ મળવાની છે. શેર ખરીદનાર વ્યક્તિને શેરની માલિકી હક શેર મળે છે, એટલે કે શેરનો માલિકી હક મળે છે. શેર હોલ્ડર શેર બજાર ભાવમાં થતા ફેરફારોનો લાભ મેળવી શકે છે. શેર હોલ્ડર છે એ શેર બજારમાં ભાવની વધઘટ થાય એનો પણ લાભ મેળવી શકે છે. બિનકાર્યક્ષમ એકમોમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ વળે છે. જે બિનકાર્યક્ષમ એકમોમાં રોકાયેલા કાર્ય વગરનામાં જે રોકાયેલા નાણાં છે એનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ વળે. આપણે નાણાં અહીંયા રોકાયેલા હોય કે જેનું કોઈ કાર્ય ન હોય, બિનકાર્યક્ષમ છે, તો કાર્યક્ષમ થાય એના તરફ એ પૈસા શેર વળે છે. શેર ફેરબદલીના કારણે શેર બજારનો અને મૂડી બજારનો વિકાસ થાય છે. શેર ફેરબદલીના કારણે શેર બજારનો, મૂડી બજારનો, શેરની ફેરબદલી થાય એટલે શેર બજારનો અને મૂડી બજારનો વિકાસ થાય છે. મુક્ત શેર ફેરબદલીના કારણે કંપની સ્વરૂપનો વિકાસ ઝડપી બને છે. મુક્ત શેર ફેરબદલી એટલે સ્વેચ્છાએ જે મુક્ત ફેરબદલી થાય છે સરળતાથી, એના કારણે કંપનીના સ્વરૂપનો વિકાસ છે, વિકાસ થાય પણ ઝડપી થાય છે. કંપનીનો વ્યાપ અને વિસ્તાર વધે છે. કંપનીનો આખો વ્યાપ વધે છે અને વિસ્તાર વધે છે. શેર ફેરબદલી અંગેના નિયમો કંપનીના નિયમન પત્રમાં દર્શાવેલા હોય છે. આ શેર ફેરબદલીના નિયમો છે એ નિયમન પત્રમાં હોય છે. તેના ઉપર કેટલીક વાર નિયંત્રણ હોય. ખાનગી કંપની માટે તેના ઉપર નિયંત્રણ હોય છે, અમુક કાયદા કાનૂન હોય છે, પણ શેર હોલ્ડરના અધિકાર ઉપર પ્રતિબંધ લાદીને તેનો હક છીનવી શકાતો નથી. એવો નિયમ નથી હોતો કે શેર હોલ્ડરને જે હક મળે છે એના ઉપર પ્રતિબંધ લાવી દેવાનો કે ના આ શેર ફેરબદલી નહીં કરવાની, એવો નિયમ હોતો નથી. જ્યારે શેર હોલ્ડર છે ત્યારે પ્રવર્તમાન કાયદાકીય ધારાધોરણ પ્રમાણે પોતાના શેર વેચી શકે છે. જ્યારે શેર હોલ્ડર ઈચ્છે ત્યારે કાયદાકીય ધારાધોરણ પ્રમાણે એ પોતાના શેર છે એ વેચી શકે છે. તે બીજાને ભેટમાં આપી શકે છે અને તે બીજાને ભેટમાં પણ આપી શકે છે. આ હતી શેર ફેરબદલીનું મહત્ત્વ. હવે શેર ફેરબદલી અંગેની જોગવાઈ છે જે આપણે આ વખતે કોર્સમાં નથી. પછી શેર ફેરબદલીની વિધિ જોઈ. મૂર્ત સ્વરૂપમાં સંપૂર્ણ શેર ફેરબદલી, આંશિક ફેરબદલી એટલે કે પૂરેપૂરું શેરમાં રૂપાંતર, ઇક્વિટી શેરમાં રૂપાંતર, અને આંશિક ફેરબદલી એટલે થોડું, અને અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી આપણે જોઈએ. શેર ફેરબદલીની વિધિ. શેર ફેરબદલીની વિધિમાં મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી અને અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી. શેર ફેરબદલીની વિધિને શેરના સ્વરૂપ અનુસાર બે પ્રકારમાં વેચી શકાય. મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી અને અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી. મૂર્ત સ્વરૂપ એટલે શું? પોઈન્ટ જોઈએ આપણે. મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી એટલે સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ. પૂરેપૂરા શેરનું રૂપાંતર કરવામાં આવે. જ્યારે શેરધારક પોતાના તમામ શેરની ફેરબદલી અન્ય વ્યક્તિની તરફેણમાં કરે. જ્યારે શેરધારક પોતાના તમામ શેરની ફેરબદલી અન્ય વ્યક્તિની તરફેણમાં કરે ત્યારે તેને સંપૂર્ણ ફેરબદલી કહેવામાં આવે. જે નીચે મુજબ છે. શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું, શેર ફેરબદલી ફોર્મમાં વિગત ભરવી, શેર ફેરબદલી ફોર્મ અને પ્રમાણપત્ર મોકલવા, ફોર્મ મોકલવાની પહોંચ મેળવવી, શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી, શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી, મંજૂરી અંગેનો ઠરાવ સભ્યપત્રકમાં નોંધ અને નવા શેર પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલવા. આ આખી સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ છે. શેર ફેરબદલીનું પહેલાં તો ફોર્મ નોંધાવવું પડે. શેર ફેરબદલી કરનારે
શેર ફેરબદલીનું ફોર્મ મેળવવું પડે અને તેના ઉપર રજિસ્ટ્રારનો સિક્કો અને તારીખ નખાવવા પડે. તેના ઉપર રજિસ્ટ્રારનો સિક્કો અને તારીખ નખાવવા પડે. શેર ફેરબદલી ફોર્મમાં વિગત ભરવી. શેર ફેરબદલી ફોર્મમાં શેર વેચનાર અને ખરીદનાર બંનેની સંપૂર્ણ વિગત, જે શેર વેચે છે, જે શેર ખરીદે છે એની સંપૂર્ણ વિગત, એનું નામ, સરનામું, કઈ કંપનીના શેર છે, શેર પ્રમાણપત્ર ક્રમાંક નંબર, શેરની કિંમત વગેરે વિગતો ભરવાની હોય છે. તેમાં નિયમ પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાડી સાક્ષીની હાજરીમાં સહી કરવી પડે. તેમાં નિયમ પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાડવો પડે અને સાક્ષીની હાજરીમાં સહી કરવી પડે. અને સાક્ષીએ પોતાની વિગત, અને સાક્ષી હોય એ સાક્ષીની હાજરીમાં સહી કરવાની, અને જે બે શેર વેચનાર અને શેર ખરીદનાર વચ્ચે જે સાક્ષી હોય એને પણ પોતાનું નામ, સરનામું, ધંધો જણાવવું જરૂરી છે. સાક્ષી હોય એને પણ પોતાનું નામ, સરનામું, ધંધો જણાવવું પડે. શેર ખરીદનાર અને વેચનાર વચ્ચે જે સાક્ષી હોય એને પણ પોતાનું નામ, સરનામું, ધંધો જણાવવું પડે. શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા. શેર ખરીદનાર જાતે અથવા શેર દલાલ મારફતે શેર ફેરબદલી ફોર્મ અને તેની સાથે શેર પ્રમાણપત્ર જે તે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે મોકલવા પડે. એટલે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર છે એ રજિસ્ટર્ડ ઓફિસે મોકલવા પડે. એટલે રજિસ્ટ્રાર પછી શેર પ્રમાણપત્ર કંપનીએ ન આપેલ હોય તો શેર મંજૂરી પત્ર મોકલી શકાય. પછી એવું પણ બને કે જો શેર પ્રમાણપત્ર ન આપ્યો હોય તો રજિસ્ટ્રાર્ડ ઓફિસે શું મોકલવું પડે તો કે શેર મંજૂરી પત્ર. રજિસ્ટ્રાર્ડ ઓફિસ એટલે કે જ્યાં કંપનીના બધા દસ્તાવેજો રજિસ્ટ્રાર્ડ ઓફિસે હોય અને એ દસ્તાવેજો બધું જમા થાય પછી જ કંપની ધંધો શરૂ કરી શકે. એ આપણે 11મા ધોરણમાં એસપી પ્રકરણમાં આપણે જે કંપનીની સ્થાપના વિધિ છે એમાં સમજાતા. રજિસ્ટ્રાર્ડ ઓફિસ ક્યાં આવે, રજિસ્ટ્રાર્ડ ઓફિસ શું કાર્ય કરે, બરાબર છે. ત્યાં શેર મંજૂરી પત્ર, પ્રમાણપત્ર ન હોય તો મંજૂરી પત્ર મોકલવા પડે રજિસ્ટ્રાર્ડ ઓફિસે. એક શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર, અને શેર પ્રમાણપત્ર ન હોય તો શેર મંજૂરી પત્ર. ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી. ફોર્મ તમે મોકલી દીધું, એની પહોંચ મેળવવી પડે. એટલે કે કંપની જ્યારે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મળે ત્યારે તે મળ્યાની પહોંચ કંપની સેક્રેટરી શેર ખરીદનારને મોકલે છે. જે શેર ખરીદે છે એને એ પહોંચ મોકલે છે. આ પહોંચ ટ્રાન્સફર રિસિપ્ટ કંપનીને મોકલાવેલ શેર પ્રમાણપત્ર અને દસ્તાવેજની પહોંચ છે. આ પહોંચ છે એ કંપનીએ મોકલાવેલ શેર અને પ્રમાણપત્ર અને દસ્તાવેજની પહોંચ છે. શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી. શેર ફેરબદલી અંગેની જાણ છે એ નોટિસ દ્વારા કરવામાં આવે છે. જે કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ મળે છે ત્યારે તે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્રની ચકાસણી કરે. કંપની કેવી રીતે શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કેવી રીતે થાય તો કે કંપની શું કરે, બધું ચકાસે. પછી બંને પક્ષકારોને ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરે. નોટિસનો હેતુ બનાવટી ફેરબદલી અટકાવવાનો છે. નોટિસ એટલે શું કે કદાચ બનાવટી ફેરબદલી તો નથી થતી ને, એટલે બનાવટી ફેરબદલી અટકાવવાનો છે. જો આ ફેરબદલી અંગે કોઈ પણ પક્ષકારને વાંધો હોય તો 2 સપ્તાહમાં જણાવવામાં આવે છે. આ ફેરબદલી અંગે કોઈ પણ ખરીદનારને કે વેચનારને વાંધો હોય તો 2 સપ્તાહમાં, 2 અઠવાડિયામાં એને જણાવવામાં આવે. મુદત પૂરી થતાં સુધીમાં કોઈ પણ પક્ષકાર દ્વારા વાંધો ઉઠાવવામાં ન આવે. સમય પૂરો થઈ જાય, કોઈ એકેય પક્ષકારને કંઈ વાંધો નથી તો ફેરબદલી બંને પક્ષે માન્ય છે એમ માની લેવામાં આવે કે ખરીદનાર અને વેચનાર બંને પક્ષે શેર ફેરબદલી માન્ય છે એમ ગણી લેવામાં આવે છે. શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. પછી શું આવે શેર ફેરબદલી અંગે જાણ નોટિસમાં, પછી ફેરબદલી પત્રકમાં નોંધ કરવાની કે બંને પક્ષને નોટિસ આપ્યા બાદ નિયત મુદતમાં કોઈ વાંધાજી ન આવે તો બંને પક્ષની સંમતિ છે તેમ માની શેર ફેરબદલી પત્રકમાં સેક્રેટરી નોંધ કરે છે કે હવે બંને પક્ષને કંઈ વાંધો નથી એટલે શેર ફેરબદલી થશે. જેના નામે શેર ફેરબદલી કરવામાં આવી હોય તેનું નામ શેર ફેરબદલી પત્રકમાં નોંધે છે. શેર ફેરબદલી પત્રકમાં શું હોય કે જેના નામે નોંધણી કરી હોય એનું નામ આ શેર ફેરબદલી પત્રકમાં નોંધવામાં આવે છે. શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ કરાવવો. શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ.
જે તે કંપનીના સેક્રેટરી પાસે શેર ફેરબદલી અંગે અરજીઓ આવેલ હોય તેના ઉપર ચર્ચા વિચારણા કરી ફેરબદલી માન્ય કરવામાં આવે છે. એટલે પછી એનો ઠરાવ પસાર થાય અથવા તો અમાન્ય કરવામાં આવે, માન્ય હોય કે અમાન્ય એનો ઠરાવ પસાર કરવામાં આવે અને ઠરાવ સંચાલક મંડળની સભામાં કરવામાં આવે. આ ઠરાવ છે એ ક્યાં કરવામાં આવે તો કે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે. પછી છે સભ્યપત્રકમાં નોંધ કરવી. પછી શું કરવાનું હોય? સભ્યપત્રકમાં નોંધ કરવાની. શેરની ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ મળ્યા પછી સભ્યપત્રકમાંથી શેર વેચનારનું નામ રદ કરી જેના નામે શેર ફેરબદલી થઈ હોય તેનું નામ સભ્યપત્રકમાં નોંધે છે. એટલે કે સભ્યપત્રકમાં નોંધ કરવી એટલે કે શેર ફેરબદલીની મંજૂરી અંગેનો ઠરાવ મળી જાય પછી સભ્યપત્રકમાંથી શેર વેચનારનું નામ રદ થઈ જાય અને જેને શેર ખરીદ્યા હોય એનું નામ સભ્યપત્રકમાં નોંધાય છે. આખી શેર ફેરબદલીની વિધિ છે. પછી નવા શેર પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલવા. પછી એનું નામ વેચનારનું નીકળી જાય, ખરીદનારનું નામ નોંધવામાં આવે. પછી નવા જે શેર પ્રમાણપત્ર છે એ જેને ખરીદ્યા હોય એને મોકલવામાં આવે, નવા શેર પ્રમાણપત્ર. ઉપર પ્રમાણે શેર ફેરબદલી અંગેનો ઠરાવ થયા પછી અને શેરપત્રકમાં નવા શેરધારકનું નામ ઉમેરાયા પછી સેક્રેટરી શેર પ્રમાણપત્રની પાછળની બાજુએ નિયત કરેલ જગ્યામાં એટલે કે શેર પ્રમાણપત્રમાં નક્કી કરેલી જગ્યામાં નવા શેરધારકનું નામ ઉમેરે છે અને જવાબદાર અધિકારીની સહી સિક્કા અને જે જવાબદાર અધિકારી છે એના સહી સિક્કા કરવામાં આવે છે. શેર પ્રમાણપત્ર નવા શેરધારક પછી એ શેર પ્રમાણપત્ર છે એ નવા શેરધારકને મોકલી આપે છે. પરંતુ જો શેર પ્રમાણપત્ર ખૂબ જૂનું થઈ ગયેલું હોય, નામ નોંધવા માટે જગ્યા ન હોય તો નવું પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલી આપે છે. એ જૂનું શેર પ્રમાણપત્ર છે એમાં જગ્યા ન હોય કે ખૂબ જૂનું થઈ ગયું હોય તો નવું શેર પ્રમાણપત્ર નવા શેરધારકને આપે. જેને શેર ખરીદ્યા છે એનું નામ આવે અને જેને શેર છે એ વેચી નાખ્યા છે એનું નામ રદ થઈ જાય છે. આ છે શેર ફેરબદલીની વિધિમાં મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીમાં એમાં સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ. હવે આપણે જોઈ આંશિક ફેરબદલી. આંશિક ફેરબદલી એટલે શું તો કે અમૂર્ત શેરોની ફેરબદલી એ આપણે જોઈએ. આંશિક ફેરબદલી એટલે શું? જ્યારે શેરધારક પોતાની માલિકીના બધા જ શેર પૈકી થોડાક જ શેર અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય, બધા જ શેર નહીં પણ થોડાક શેર અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય ત્યારે મૂળ શેરધારક શેરનું વિભાજન કરવા માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે મોકલે છે. ત્યારે મૂળ શેરધારક છે એ શેરધારક શેરનું વિભાજન કરવા માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે મોકલે છે. કંપની સેક્રેટરી જે તે શેરધારકની માંગણી અનુસાર શેરનું વિભાજન જે તે શેરધારકની જેવી માંગણી હોય ત્યારે એવી રીતે કંપની સેક્રેટરી છે એ શેરનું વિભાજન કરી આપે છે અને શેરધારકને મોકલી આપે છે. ત્યારબાદ શેરધારક પોતાના જેટલા શેર વેચવા હોય એટલા ઉપર આ પ્રમાણેની પ્રક્રિયા પ્રમાણે શેરનું વેચાણ કરે છે કે પોતાને જેટલા શેર વેચવા છે એમાં એનું પ્રક્રિયા પ્રમાણે એ શેરનું વેચાણ કરે છે. અમૂર્ત શેરોની ફેરબદલી. કોઈપણ શેરધારક મૂર્ત સ્વરૂપે શેર રાખી શકે છે પરંતુ નવી જોગવાઈ અનુસાર શેરધારક આવા શેરનું વેચાણ કરી શકતો નથી. શેરધારક છે એ પોતે આવા શેરનું વેચાણ ન કરી શકે. તેને જો આવા શેરનું વેચાણ કરવું હોય તો મૂર્ત પ્રકારના શેરને અમૂર્ત પ્રકારના શેરમાં ફેરવવું પડે. તો મૂર્ત પ્રકારના શેર છે એને અમૂર્તમાં ફેરવવું પડે. વેચાણ સિવાયનું હસ્તાંતર કેટલાક સંજોગોમાં કરી શકાય છે. વેચાણ સિવાયનું જે હસ્તાંતર છે એ કેટલાક સંજોગોમાં કરી શકાય. દાખલા તરીકે પોતાના શેર કોઈને ભેટ સ્વરૂપે આપવા હોય એટલે કે પોતાના શેર છે એ કોઈને ભેટ સ્વરૂપે આપવા હોય તો પણ ઉપરની વિધિ અપનાવવી પડે. વેચવાનું હોય પણ ભેટ સ્વરૂપે આપવા છે તો એને ઉપરની વિધિ અપનાવવી જ પડે. એ બધી વિધિ કરવાની આવે. ડિમેટ શેર એટલે ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયાના અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે છે.
એટલે કે ડીમેટ શેરને ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં, જેમાં રોકાણકારે આ ખાસ આઈએમપી છે કે જેમાં રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. એટલે આમાં રોકાણકાર છે એને ડિપોઝિટરી પાર્ટી પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડીમેટ ખાતું તો તમને ખબર જ છે શું કામ ખોલાવવું પડે. આપણે 11મા ધોરણમાં એસપીમાં છેલ્લું પ્રકરણ શેર વિશે વાત કરી હતી, એમાં હતું કે ડીમેટ ખાતું ખોલાવવું પડે. જે વ્યક્તિ શેર ખરીદે છે, શેરનો સ્ટોક છે, એને ડીમેટ ખાતું ખોલાવવું પડે. અને ડીમેટ ખાતું ખોલે કોની પાસે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવામાં આવે છે. ભારતમાં ડિપોઝિટરી તરીકે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, એટલે કે ભારતમાં એનએસડીએલ અથવા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા એટલે સીડીએસએલ, આ બેયનું ફૂલ ફોર્મ છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. આ એનએસડીએલ અને સીડીએસએલ નામની સંસ્થા જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે. આ બે સંસ્થા છે એ જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે. આ સંસ્થા વતી સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંક, શેર દલાલ તેમજ અન્ય નાણાકીય સંસ્થા ડીમેટ ખાતું ખોલે છે. અન્ય નાણાકીય સંસ્થા છે એ ડીમેટ ખાતું ખોલે છે. આવી સંસ્થા પાસે ખાતું ખોલ્યા બાદ તે સંસ્થા ખાતેદારને ઇન્સ્ટ્રક્શન ઇન્ટિમેશન સ્લીપ આપે છે. તે સંસ્થા છે એ ખાતેદારને કઈ સ્લીપ આપે? તો કે ઇન્ટિમેશન સ્લીપ આપે, જેનો ઉપયોગ ખાતાધારક શેર ખરીદ વેચાણ માટે કરે. એટલે કે આવી આ બે સંસ્થા છે નાણાકીય સંસ્થા, નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે. આ બે નાણાકીય સંસ્થા છે એ ડીમેટ ખાતું ખોલે શેરધારકનું. પછી આવી સંસ્થા પાસે ખાતું ખોલાવ્યા બાદ આવી એનએસડીએલ કે સીડીએસએલ પાસે ખાતું ખુલી જાય પછી તે સંસ્થા ખાતેદારને, પછી આ જે શેરધારક હોય એ ખાતેદારને એક સ્લીપ આપે, જેનો ઉપયોગ ખાતાધારક શેર ખરીદ વેચાણ માટે કરી શકે. આ સ્લીપથી ખાતેદાર છે, શેરધારક છે, એ શેરનું ખરીદી, શેરનું વેચાણ કરી શકે. એ સ્લીપ આપે, એ સ્લીપનું નામ છે ઇન્ટિમેશન સ્લીપ. પાછળ છે એ તમને આપ્યું છે કે જે તે કંપની પોતાના શેરના શેરધારકો કોણ છે તે પોતાના કોમ્પ્યુટર ઉપર એનએસડીએલ, સીડીએસએલ એ સંસ્થા દ્વારા ફાળવેલ વેબસાઇટ ઉપર જોઈ શકે છે. વેબસાઇટ આખી હોય એ વેબસાઇટ ઉપર તમે જોઈ શકો, પરંતુ કંપની તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકે નહીં. આ ઇન્સ્ટ્રક્શન સ્લીપના આધારે, એટલે કે ઇન્ટિમેશન સ્લીપના આધારે એજન્ટ હોય, બેંક હોય, સંસ્થા શેરની ખરીદ વેચાણ કરી શકે છે. તો આપણે જોયું કે ઇન્ટિમેશન સ્લીપ દ્વારા શેરનું ખરીદ વેચાણ થઈ છે. ખરીદ વેચાણની પ્રક્રિયા ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર થાય. આ ખરીદ વેચાણની પ્રક્રિયા છે શેમાં થાય? તો કે ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર થાય છે. જે વ્યક્તિ શેરની ખરીદી આ રીતે કરે છે તે શેર તેના ઉપર જરૂરી દલાલી સાથેનો ભાવ ચૂકવવાનો હોય છે. કે જે વ્યક્તિ શેરની ખરીદી આવી રીતે કરે છે તો તેના ઉપર જરૂરી દલાલી સાથેનો ભાવ ચૂકવવાનો હોય છે. ખાતાધારકના તે જ સંસ્થામાં રહેલ બેંક એકાઉન્ટમાંથી જરૂરી નાણાં ઉધાર થઈ જાય છે. ખાતાધારકને તે જ સંસ્થામાં જે બેંક એકાઉન્ટમાં જરૂરી નાણાં હોય એ નાણાં કેવા થઈ જાય છે? ઉધાર થઈ જાય. એટલે અને તેના ડીમેટ ખાતામાં જરૂરી શેરમાં વધારો થઈ જાય, શેરમાં જમા થઈ જાય. તેવી જ રીતે શેરધારક વેચાણ કરે છે અને તેના ખાતામાં શેર કિંમતમાંથી દલાલી કરવેરા બાદ થઈને તેના બેંક એકાઉન્ટમાં જરૂરી રકમ જમા થઈ જાય છે. તેના બેંક એકાઉન્ટમાં જે જરૂરી રકમ છે એ જમા થઈ જાય છે અને તેમાં ડીમેટ ખાતામાં વેચેલ શેર ઓછા થઈ જાય છે અને જે તે શેરનું ખરીદ કે વેચાણ કરવામાં આવેલ હોય તે વ્યક્તિના ખાતામાં જમા કે ઉધાર થઈ જાય. જેનું ખરીદ વેચાણ કરવામાં આવેલ એમાં જમા થઈ જાય અને ઓલામાં ઉધાર થઈ જાય. અગત્યની બાબત એ છે કે જ્યારે આ રીતે શેરનું ખરીદ વેચાણ થાય છે ત્યારે તેના ઉપરનું નિયંત્રણ કંપની પાસે નથી હોતું. જ્યારે આ રીતે શેરનું ખરીદ વેચાણ થાય ત્યારે એનું જે નિયંત્રણ કંપનીનું નથી હોતું, કંપનીએ કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી, પરંતુ એનએસડીએલ, સીડીએસએલના પ્રતિનિધિ તરીકે કાર્ય કરતી સંસ્થા બેંક આ કાર્યવાહી કરે છે. એટલે કે આ એનએસડીએલ ને સીડીએસએલના પ્રતિનિધિ તરીકે જે કાર્ય કરતી સંસ્થા હોય છે એ એના ઉપર નિયંત્રણ હોય છે ને એ કાર્યવાહી કરે છે. શેમાં? તો કે અમૂર્ત સ્વરૂપના શેરમાં. ઓલી શેર સંપૂર્ણ શેર મૂર્ત સ્વરૂપમાં નહીં, અમૂર્ત સ્વરૂપમાં. જે તે કંપની પોતાના કોમ્પ્યુટર ઉપર કોણ નવા શેરધારક બન્યા છે કે કોણ જૂના જતા રહ્યા છે તે આપેલ વેબ પેજ ઉપર જોઈ શકે છે. અમૂર્ત સ્વરૂપના શેર છે
એમાં શું થાય તો કે જે તે કંપની છે એ પોતાના કોમ્પ્યુટર ઉપર કોણ નવા શેરધારક બન્યા છે, કોણ જતા રહ્યા છે તે જોઈ શકે છે. હવે આપણે શેર ફેરબદલીમાં શેર ફેરબદલીનો અર્થ જોયો. શેર ફેરબદલીનું શું મહત્ત્વ છે તો કે શેર વેચાણને કારણે શેર વેચાણને રોકડ મળે, શેરનો માલિકી હક મળે, ખરીદને એને પછી સરકારને આવક મળે, કેમ કે સરકાર છે એ કર નાખે છે શેર ફેરબદલી ઉપર. બિનકાર્યક્ષમ એકમમાં રોકાયેલા નાણાં હોય કાર્યક્ષમ તરફ વળે છે. શેરબદલીના કારણે શેર બજારનો મૂડી બજારનો વિકાસ થાય છે. આ છે શેર ફેરબદલીનું મહત્ત્વ. શેર ફેરબદલી અંગેની જોગવાઈ જે છે મૂર્ત સ્વરૂપ, અમૂર્ત, શેર ફેરબદલી ફોર્મ, પ્રમાણપત્ર, બાકી હપ્તા, વાંધા અરજી, આ બધું આપણે કોર્સમાં નથી. જોગવાઈ નથી પણ શેર ફેરબદલીની પાછી વિધિ છે તે આપણે જોઈ, આખી વિધિ. શેર ફેરબદલીમાં સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ આપણે જોઈ તો એમાં 9 પોઈન્ટ છે. પછી છે આંશિક ફેરબદલી, એમાં અમૂર્ત શેરોની ફેરબદલી. એમાં પછી ઇન્સ્ટ્રક્શન સ્લીપનો નમૂનો એટલે ઇન્ટિમેશન સ્લીપ જે આપણે આવી એનો નમૂનો આપ્યો છે અને એની ચર્ચા કરી છે. પછી છે શેર ફેરબદલી અંગે સેક્રેટરીની શું ફરજો તો કે શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવી પડે, સ્ટેમ્પ ફી, સાક્ષીની સહી, શેર ફેરબદલીની પહોંચ, સંચાલક મંડળનો ઠરાવ, જે વિધિ હોય છે એવી એમાંથી અમુક પોઈન્ટ તો સેક્રેટરીની ફરજો હોય છે. નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા, નવા શેરધારક પ્રમાણપત્રને આપવું, નિયમનપત્રની જોગવાઈ, આ શેર ફેરબદલી વિધિમાં આપણે જોયું હતું. આ કોર્સમાં નથી. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો છે જે કોર્સમાં નથી. એના પછીનો પોઈન્ટ આવે છે શેરનું કાયદાકીય હસ્તાંતર એટલે કે ફરજિયાત હસ્તાંતર. ઓલું મરજિયાત હતું કે શેરધારક ઈચ્છે તો પોતાની રીતે કરી શકે. આ ફરજિયાત છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આભાર વિદ્યાર્થી મિત્રો.